નમસ્કાર મિત્રો, એક સમય હતો જ્યારે ભારત વિશ્વમાં તેના મરી મસાલા માટે પ્રસિદ્ધ હતું. વિશ્વના બીજા દેશો, ખાસ કરીને યુરોપના દેશો, ઠંડા પ્રદેશો હોવાથી ત્યાંના લોકોમાં મરી મસાલા વગેરે જેવી ગરમ વસ્તુઓની માંગ હતી અને આ જ કારણે ઘણા દેશો ભારતમાં મરી મસાલા અને અન્ય વેપાર કરવા માટે આવવા ઈચ્છતા હતા. તેથી તેઓ ભારત આવવા અનેક જળમાર્ગો પણ શોધતા અને નિષ્ફળ પણ જતા. પણ ધીરે ધીરે વિદેશીઓને ભારત આવવાનો જળમાર્ગ મળ્યો અને અંગ્રેજોએ ભારતમાં પ્રવેશ કરીને આપણને ગુલામ પણ બનાવ્યા. માટે આજના વિડીયોમાં આપણે જાણીશું કે અંગ્રેજોને ભારત આવવાનો જળમાર્ગ કેવી રીતે મળ્યો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા. જો કે અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મરી મસાલા વગેરેની માંગ વધી ગઈ અને આ પરિસ્થિતિઓનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. એ વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલના નેધરલેન્ડના ડચ લોકો વેપાર અર્થે આવ્યા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસમાં તેમણે કોઠીઓ સ્થાપી અને ઈસવીસન 1663માં તેમણે આગ્રામાં પણ કોઠીઓ સ્થાપી અને આ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. મિત્રો, આ રીતે અંગ્રેજોને ભારતમાં આવવાનો જળમાર્ગ મળી ગયો.